મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં તમને નવી ઇફેક્ટમાં જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેવું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। તે માટે તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચલો મિત્રો આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું। મિત્રો સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી અને પ્લે સ્ટોરમાંથી મળી જશે। અહીંયા તમારે તેને ઓપન કરીને ઇન્ટરફેસ આવે તેમાં તમારા પ્રોજેક્ટનો જે ઓપ્શન દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રોએ તમારે એક બીટમાર્ક વાળો પ્રોજેક્ટ અલાઇટ મોશન એપ્લિકેશનમાં વેરીફાઈ કરી લેવાનો રહેશે મિત્રો, જેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। અહીંયા તમને મિત્રો જોઈ શકો સોંગ અને બીટમાર્ક આપેલા છે, ત્યાંથી તમારે શરૂઆતમાં આવીને જે તમને પ્લસનું આઇકન દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરી મિત્રોએ તમારે મીડિયા પર જવાનું રહેશે। મીડિયા પર જઈને મિત્રોએ તમને ફોટા શો કરશે, ત્યાંથી તમારે કોઈ એક ફોટો લઈ લેવાનો રહેશે। ફોટો લીધા પછી ઉપર જે તમને 3 ટપકા દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને તમારે જે 5 નંબરનું ફિલ કમ્પેઝ એરિયા ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલું કર્યા પછી મિત્રો જે તમને તીરનું આઇકન દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો આગળના બીટમાં આવી છે, ત્યાં આવીને જે વધારાનો ફોટો છે તેને તમારે કટમાં આવી દેવાનો રહેશે। આટલું કર્યા પછી મિત્રો તમારે ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને મિત્રોએ તમારે ફરીથી મીડિયા પર જવાનું રહેશે। મીડિયા પર જઈને મિત્રોએ તમારે બીજો ફોટો લઈ લેવાનો રહેશે। બીજો ફોટો લીધા પછી તેના પર તમારે ફૂલ ઉપર 3 ડોટ દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરી મિત્રોએ તમારે ફિલ કમ્પેઝ એરિયા ઉપર તમારે ક્લિક કરી મિત્રોએ તમારે તેને જે તમને તીરનું આઇકન દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો ફરીથી આગળના બીટમાં આવીને જે વધારાનો ફોટો છે તેને તમારે કટમાં આવી દેવાનો રહેશે। આ રીતે મિત્રો તમારે ત્રીજો પણ ફોટો લઈ લેવાનો રહેશે। જોઈ શકો મિત્રો હું તમને 2-3 ફોટા એડ કરતા શીખવાડી દઉં। આ રીતે મિત્રો તમારે સ્ટેટસની છેડે લગી મિત્રો જે તમને બીટમાર્ક જોઈ રહ્યો છો તે બધે ફોટા એડ કરી લેવાના રહેશે। મિત્રો હું અહીં વિડીયો પોઝ કરી લઉં છું। તમે જોઈ શકો આપણે બધે ફોટા એડ કરી લીધા છે મિત્રો। પછી મિત્રો તમારે અહીંથી બેક જતું રહેવાનું રહેશે। પછી મિત્રો તમારે એક ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ પણ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનમાં વેરીફાઈ કરી લેવાનો રહેશે, જેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો। અહીંયા તમે જોઈ શકો 3 ફોટા આપેલા છે, જેમાંનો મિત્રો તમને પહેલા નંબરનો ફોટો જોઈ રહ્યા છો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ક્લિક કરી મિત્રોએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। પછી મિત્રો ડાબી તરફ 3 ટપકા દેખાય છે મિત્રો તેના ઉપર તમારે ક્લિક કરી મિત્રોએ તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે। એટલું કર્યા પછી મિત્રોએ તમારે બેક જઈને મિત્રો બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે। ઓપન કરીને મિત્રોએ તમારે આગળ જતું નીચે જતું રહેવાનું રહેશે મિત્રો। નીચે જઈને મિત્રો જે તમને પહેલા નંબરનો ફોટો જોઈ રહ્યો છો તેમાં આપણે કશું કરવાનું નથી મિત્રો। પછીનો મિત્રો તમે જોઈ શકો બીજો ફોટો આવે છે નાનો તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રોએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। પછી મિત્રોએ તમારે ડાબી તરફ 3 ટપકા દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરી મિત્રો જે બીજા નંબરનો ઓપ્શન પેસ્ટ ઇફેક્ટ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલું કર્યા પછી મિત્રો તમે જોજો ઇફેક્ટ લાગી છે। પછી મિત્રો તમારે ત્રીજા નંબરનો ફોટો આવે છે તેની બાજુનો તેના ઉપર તમારે ક્લિક કરી મિત્રોએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। પછી મિત્રો તમને ડાબી તરફ 3 ટપકા દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રોએ તમારે પેસ્ટ કરી દેવાનું રહેશે મિત્રો। એટલે તમે જોઈ શકો છો 2 ફોટામાં આપણે ઇફેક્ટ લાગી ગઈ છે। પછી મિત્રો તમારે 2 ફોટા છોડી દેવાનું રહેશે। જોઈ શકો 2 ફોટા નાના આવે છે તેને છોડી દેવાના રહેશે। 2 ફોટા છોડીને મિત્રો ફરીથી એક ફોટો મોટો આવે છે તમે જોઈ શકો છો 2 ફોટા પછી તેના ઉપર પણ તમારે ઇફેક્ટ લગાવી દેવાનું રહેશે। આવી રીતના મિત્રો તમારે પછીના મિત્રો જે બધા ફોટા છે તે બધાને તમારે છોડી દેવાના છે મિત્રો। જેમ કે તમે મિત્રો તમને 2.28 સેકન્ડથી લઈને મિત્રો તમારે આગળ 5.1 સેકન્ડ લગી મિત્રો તમારે બધા ફોટા છોડીને મિત્રો પછી તમારે જે તે 5.1 સેકન્ડ જે ફોટો હોય તેના ઉપર તમારે ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું રહેશે। આટલું કર્યા પછી મિત્રો તેની બાજુનો બીજો ફોટો આવે છે તમે જોઈ શકો છો તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રોએ તમારે પેસ્ટ કરી દેવાનું રહેશે મિત્રો। તે પછીને મિત્રો ફરીથી જોઈ શકો 2 ફોટા ઉપર લાગે પછી મિત્રો ફરીથી 2 નાના આવે છે તેને પણ છોડી દેવાના રહેશે। પછી મિત્રો જોઈ શકો 3 ફોટા આવે છે તમે જોઈ શકો તે 3માં લગાવી દેવાના રહેશે મિત્રો। અને મિત્રો તમારે સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે મિત્રો। આ રીતના મિત્રો જોજો 3 ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે મિત્રો આપણે। પછીને મિત્રો ફરીથી 2 ફોટા આવે છે નાના તેને પણ તમારે છોડી દેવાના રહેશે। પછી મિત્રો ફરીથી 3 ફોટા મોટા આવે છે તમે જોઈ શકો છો તે 3 ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે। આ રીતે મિત્રો ફરીથી તમારે 2 ફોટા નાના છે તેને છોડીને મિત્રો તમારે આગળ જઈને મિત્રો ફરીથી 3 ફોટા આવે છે તે 3માં લગાડી દેવાના રહેશે। આ રીતે મિત્રો તમારે સ્ટેટસની છે લગાડતું જવાનું રહેશે મિત્રો। 3 ફોટાના ઇફેક્ટ લઈને 2 ફોટા છોડીને મિત્રો જોઈ શકો અહીંયા તમારે ફરીથી એક ફોટો નાનો હોય તેમાં એકમાં લગાડવાનો રહેશે મિત્રો ઇફેક્ટ। એટલે મિત્રો તમે બધા ફોટા બીજા છોડી દેવાના રહેશે મિત્રો। હું
જોઈ શકો બે ફોટા ફરીથી આવે છે તેમાં પણ લગાવી દે. હું આ વિડીયો પોઝ કરી લઉં છું મિત્રો. તમે જોઈ શકો આપણે ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે. પછી મિત્રો એથી તમારે બેક જઈને મિત્રો તમારે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો જે તમને વચ્ચેનો એટલે બીજા નંબરનો ફોટો જોવા મળે છે તમે જોઈ શકો તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. પછી મિત્રો તમને ડાબી તરફ 3 ટપકા દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે જે પહેલા નંબર ઓપ્શન કોપી ઇફેક્ટ છે તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો એથી તમારે બેક જતું રહેશે. બેક જઈને મિત્રો બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ફરીથી ઓપન કરીને મિત્રો એ તમારે આગળ જતું રહેવાનું રહેશે મિત્રો. જેમ કે મિત્રો તમારે આગળ જો આગલા 3 ફોટા તમારે છોડી દેવાના રહેશે મિત્રો. ને મિત્રો તમારે તમારે મિત્રો સીધું 2.28 સેકન્ડ આવી જવાનું રહેશે મિત્રો. ડાયરેક્ટ ત્યાં આવીને મિત્રો તેની નીચે જે નાનો ફોટો છે તેના ઉપર તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનો રહેશે. પછીનો મિત્રો તેની બાજુનો બીજો ફોટો પણ આવે છે તેના ઉપર પણ તમારે ઇફેક્ટ પર જવાનું રહેશે. પછી મિત્રો ડાબી તરફ 3 ટપકા દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને પેસ્ટ કરી દેવાની રહેશે મિત્રો ઇફેક્ટ. આટલું કર્યા પછી મિત્રો જે ત્રીજા નંબરનો ફોટો આવે છે નાનો હશે મિત્રો તેના ઉપર પણ તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું રહેશે મિત્રો. આઈટમ મિત્રો જેમ કે ચોથા નંબરનો પણ ફોટો આઈટમ મિત્રો 4 ફોટા ઉપર ઇફેક્ટ લગાડી દેવાનું રહેશે મિત્રો. જોઈ શકો છો આપણે 4 ફોટામાં ઇફેક્ટ લગાડી દીધી છે. પછી મિત્રો તમારે અહીંથી આગળ જતું રહેવાનું છે. બીજા ફોટામાં કશું આપણે કરવાનું નથી મિત્રો. તમારે ડાયરેક્ટ સીધું આગળ આવતું રહેવાનું રહેશે મિત્રો. જેમ કે મિત્રો તમારે અહીંયા 19.15 સેકન્ડ આવીને મિત્રો એ ફરીથી 4 ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે મિત્રો. અને મિત્રો તમે ટેલિગ્રામ જોઈન ના કર્યું હોય તો પ્લીઝ મિત્રો તમે ટેલિગ્રામ પણ જોઈન કરી શકો છો મિત્રો. જ્યાં હું તમને ફોટા અને PNG આપતો રહું છું તે માટે તમે ટેલિગ્રામ પણ જોઈન કરી શકો છો મિત્રો. આ પણ મિત્રો તમારે 4 ફોટામાં 27.4 સેકન્ડથી 4 ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાનું રહેશે મિત્રો. જોઈ શકો 4 ઇફેક્ટ લગાડી દે. પછી હું વિડીયો પોઝ કરી લઉં છું મિત્રો. તમે જોઈ શકો આપણે 4 ફોટામાં ઇફેક્ટ લગાડી દીધી છે. પછી અહીંથી બેક જઈને મિત્રો ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો એ તમારે જે ત્રીજા નંબરનો છેલ્લે એટલે લાસ્ટમાં જે ફોટો હોય મિત્રો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. પછી મિત્રો તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. તમને ડાબી તરફ 3 ટપકા દેખાય તેના ઉપર ક્લિક કરીને કોપી કરીને અહીંથી તમારે બેક જતું રહેશે. બેક જઈને મિત્રો બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો તમારે નીચે જતું રહેવાનું છે. નીચે જઈને મિત્રો તમારે જે પહેલા નંબરનો જે ફોટો આવે છે મિત્રો તમે જે સ્ક્રીન ઉપર જોયો છે જે ફોટો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કરીને મિત્રો એ તમારે ઇફેક્ટ પર જઈને પેસ્ટ કરી દેવાનું રહેશે. તમારે અહીંથી મિત્રો પછી આગળ જતું રહેવાનું રહેશે મિત્રો. જેમ કે 3 ફોટા છોડીને મિત્રો એક ફોટો નાનો આવે છે તેના ઉપર તમારે ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું રહેશે. પછીને મિત્રો તેની બાજુનો બીજો પણ ફોટો નાનો આવે છે તેના ઉપર તમારે પેસ્ટ કરી દેવાનું રહેશે. આટલું કર્યા પછી મિત્રો તમારે આગળ મિત્રો તે બધા ફોટા છોડી દેવાના રહેશે મિત્રો. જેટલા નાના ફોટા છે જેમ કે 4 ફોટામાં ઇફેક્ટ તે બધા બીજા નાના ફોટા છે તેને પણ તમારે છોડી દેવાના રહેશે. તેમાં ઇફેક્ટ નથી લગાડવાની મિત્રો. આઈટમ મિત્રો તમારે ફરીથી આગળ આવીને મિત્રો જોઈ શકો છો 2 ફોટા હોય છે તે બંને ફોટામાં ઇફેક્ટ લગાવી દેવાના રહેશે. પછીના મિત્રો ફરીથી 2 ફોટા નાના છે તેમાં પણ લગાવી દેવાના રહેશે મિત્રો. આઈટમ મિત્રો તમારા સ્ટેટસની છે લગી ફોટા એડ કરી લેવાના રહેશે મિત્રો. હું અહીંયા વિડીયો પોઝ કરી લઉં છું મિત્રો. તમે જોઈ શકો છો આપણે જેટલા નાના સૌથી નાના છે તેમાં આપણે ઇફેક્ટ નથી લગાડી મિત્રો. તેને છોડી દેવાના છે. બીજા બધા ફોટામાં ઇફેક્ટ લગાડી દીધી છે અને આપણું સ્ટેટસ પણ બનીને રેડી થઈ ગયું છે મિત્રો. તેને તમારે સેવ કરવા માટે ઉપર જે સેટિંગની બાજુમાં ચોરસ આઇકન દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે નીચે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી તમને ટાટા બાય બાય. સી યુ મિત્રો.